उपरवास में हुई भारी बारिश की वजह से देव डैम में से पानी छोड़ा गया था, जिसकी वजह से ढाढर नदी में पानी की काफी आई हो गई थी और इसीलिए डभोई के 14 गांवों के किसानों के खेत में पानी घुस गया था, जिसकी वजह से इन किसानों की फसल पूरी तरीके से बर्बाद हो गई है। अब ये जो किसान है वो इकट्ठा होकर मुआवजे की मांग साझा कर रहे हैं। डभोई तालुका के राजली, अंगूठन, नवापुरा, बनैया, भिलापुर, डंगीवाड़ा और साथ ही ऐसे कई गाँव हैं जहाँ पर किसानों को खेती बाड़ी में इस साल काफी नुकसान उठाना पड़ रहा है। तब आपको बता दें कि इस मामले में किसानों की ओर से ये आरोप भी लगाए जा रहे हैं कि हर साल सरकार की ओर से 50 लोगों का सर्वे किया जाता है, लेकिन मुआवजा केवल 5 लोगों को ही मिलता है। तब इस बार सर्वे सही तरीके से कर सभी लोगों को मुआवजा मुहैया करवाया जाए, ऐसी मांग किसान साझा कर रहे हैं। देव नदी में आयेलू पानी तीजी वखत आयेलू छे अने अहीं घणुं नुकसान थयुं छे। तेमां कपास, डांगर, शाकभाजी, दिवेला અને એને કોઈ સર્વે કરવા અત્યાર સુધી આવેલું પણ નથી અને હજુ પાણી ઘણું છે ખેતરમાં। દર વખતે સર્વે થાય છે પણ આખા ગામની 3 કે 4 જણને પૈસા આલે છે અને બીજા બધા લડાવે છે એવા એટલે એ લોકોએ એવું એમને સમજવાનું કે બધાને આલો તો સર્વે કર્યું એટલાનો તો આલો। અમારી માંગ એવી છે કે જેને નુકસાન થયું તેને દરેકને મળવું જોઈએ। અમારે એવું નથી કે દરેકને ના મળે, એવું દરેકને મળવું જોઈએ। દેવ ડેમમાંથી છોડવામાં આવેલું પાણી ઢાઢર નદીમાં આવવાથી અને આ 5 તારીખે જે પાણી છોડ્યું છે, 5-6 તારીખે એટલું બધું પાણી છોડ્યું છે કે અમારા 18 ગામની અંદર કપાસ છે, ડાંગર છે, શાકભાજી છે, દિવેલા છે, એવા ઘણા ગામો પાકને નુકસાન થયેલું છે અને ભરપૂર હજુ તો પાણી ઓસર્યા નથી। પાણી ઓસરશે ત્યારે કેટલું નુકસાન થશે તે ખબર પડશે અને તમારા માધ્યમથી અમારે કહેવું છે કે અમારા પાકને જે નુકસાન થયું છે તેનું ચોક્કસ સર્વે થાય અને એનું ચોક્કસ વળતર અમને સરકારશ્રી તરફથી મળે એવી અમારી માગણી છે તમારી પાસે કે ભાઈ પછી ગામમાં 5 જણને નુકસાન આપે અને 2 જણને ના આપે અને બીજા બધાને ના આપે એવા લડવાના ધંધા કરવાના હોય તો હવેથી અમારી સર્વે કરવા આવે જ નહીં। અમારા ગામોની અંદર અંગૂઠન છે, નવાપરા છે, રાજલી છે, નારિયા છે, પછી ભીલાપુર છે, બંબોજ છે, કરાલીપુરા છે, ડોલાર છે, કડદરા છે, એવા ઘણા 18 ગામ અમારા 14 ગામો છે। એ 14 ગામોની અંદર કાયમ માટે નુકસાન થાય છે। આ સિઝનની અંદર આ વર્ષની અંદર ત્રીજી વાર પાણી છોડવામાં આવ્યું છે, છતાં બી કોઈ માણસ હજુ અહીંયા આગળ કોઈ ટીમ સર્વે કરવા આવી નથી કે કોઈને પૂછવા આવ્યું નથી કે ભાઈ તમને શું નુકસાન થયું એમ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।